નમસ્કાર. અમરેલીમાંથી એક ચિંતાજનક અને માનવતાને ઝંઝોડી નાખે તેવા સમાચાર સામે આવ્યા. શહેરમાં ત્રણ બ્લડ બેંક હોવા છતાં થેલેસેમિયાથી પીડિત બાળકોને સમયસર લોહી ન મળતા દર્દીઓ અને તેમના પરિવારજનો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગંભીર બીમારીથી પીડાતા બાળકોને દર 20 દિવસે લોહી ચડાવવું જરૂરી હોવા છતાં હોસ્પિટલ અને બ્લડ બેંકમાંથી વારંવાર નિરાશાજનક જવાબો મળી રહ્યા હોવાના આક્ષેપો થયા છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. શું તકલીફ છે તમારું પેશન્ટને? બ્લડ મળી ગયું કે નથી મળ્યું તમને? નથી મેળવતો. શું કહે બ્લડ બેંક વાળા? એમ કે આમ દેવું અમે ઓલ પર આવ્યા હતા પાછા ગયા. હા, પાછા આવ્યા હતા ત્યારે ત્રણેય બ્લડ બેંકમાંથી એવા કે ત્રણેય જે જગ્યાએ જે ક્યાંય નથી નથી આપતા બ્લડ બેંક વાળા કે? કે છે જ નહીં કે હું આપું છું. આમ જો હા, કરોડોની બ્લડ બેંક છે તોય બ્લડ નથી એકમાં. એક કોઈ ત્રણ જગ્યાએ આટો કર્યો ત્રણે સાઉથના ગામથી આવું છું. મારા છોકરાને અહીંયા લોહી બ્લડ બેંક અહીંયા અમરેલીમાં આવું છું. બ્લડ બેંકમાં તો અહીંયા લોહી મળતું નથી. સવારના 9 વાગ્યાના અમે અહીંયા બેઠા થઈને હેરાન થઈએ છીએ અને આ કોઈ સંસ્થાવાળા આ કોઈ ધ્યાન દેતા નથી. તો અમારે આનો ઉકેલ શું કરવો? હજી ભૂખ્યાને તખ્યા અમે અહીંયા બેઠા છીએ અને આ સંસ્થાને વિનંતી કરીએ કે અમને આમાંથી છુટકારો લાવી દે. અમારી એટલી નમ્ર વિનંતી કરવામાં આવે છે. બ્લડ બેંકવાળા હેરાન કરે છે. ગમે ત્યાં જઈ કોઈ મળતું નથી. તો અમારે શું આગળ પગલાં કરાવવા? કોઈ બળદ નહીં, કોઈને લોહી મળતું નથી. શા માટે આવો છો? બાળક લોહી મળી ગયું કે નથી મળ્યું? અત્યારે કેટલી બોટલ ચડાવવાની? લોહી મળી જાય છે કે નથી મળતું? બ્લડ બેંક વાળા શું જવાબ શું કહે છે? વાંધો નહીં. તો તમે શું કરો છો આગળ? અમે ભણેલા વસ્યું છે. અમે ભણેલા હોય તો આનો ફોની નાના હોય એમાં અમારે શું કરવું? મળતું જ નથી. હવે હેરે જવાબદારી અને આ બાળકને હવે જવાબદારી કોણ લે? ક્યારે ચડાવવું પડે? અને 20 મારે તો મોટી થઈ ગઈ છે. તો 14 વર્ષ તો 20 ચડાવું. ઘરે જાવ તો કઈ તકલીફ થઈ જાય બાળકને કે? તો માંદી થઈ જાય કારણ કે વરસાદ આવે ચોમાસું હોય એટલે ભીંગાય તો માંદી બ્લડ નો ચડાવો તો કઈ તકલીફ થઈ જાય? તો હાવ ઓલી થઈ જાય માંદી થઈ જાય. દાખલ કરવી પડે. આ તંત્રને તમે શું કહેવા માંગો? અને